હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું વ્રત માટે ફરાળી સૂકી ભાજી. તો અહીંયા શક્કરિયા અને બટાકાને આ રીતે ધોઈને સાફ કરી લીધા છે અને ક્વોન્ટિટીમાં આટલું લીધું છે મેં. શક્કરિયા ફીકા ના લાગે એ રીતે આપણે બાફીશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌપ્રથમ આ રીતનું સ્ટેન્ડ લઈ લઈશું અને પાણીનું થોડું લેવલ કરીશું એ રીતનું, જેથી કુકર ખાલી ન રહે. અને આ રીતનો એક કાણાવાળો વાડકો લીધો છે મેં. આ રીતે જો બાફીશું આપણે તો શક્કરિયા અને બટાકાને પાણી પણ ટચ નહીં થાય અને સરસ રીતે બફાઈ જશે આપણા શક્કરિયા બટાકા. મોટાભાગે શક્કરિયા જ્યારે બફાઈ જાય ત્યારે ટેસ્ટમાં ફિક્કા લાગતા હોય છે, પણ આપણે આ રીતે બાફીશું તો 100% એ ટેસ્ટ એનો જળવાયેલો રહેશે અને સરસ રીતે બફાઈ પણ જશે બંને વસ્તુ. શરૂઆતમાં ગેસની ફ્લેમ આપણે 2 થી 3 મિનિટ આપણે હાઈ રાખીશું અને પછી મીડિયમ ગેસની ફ્લેમ કરી દઈશું અને 3 વિસલ વગાડી લઈશું. તો 3 વિસલ થઈ ગયા પછી કુકરને ખોલીને જોઈએ ઠંડુ થઈ ગયા પછી. તો તમે જોઈ શકો છો કેટલા સરસ રીતે બફાઈ ગયા છે શક્કરિયા અને બટાકા. અને હવે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા ઇઝીલી ચપ્પાની જે ધાર છે એ અંદર જતી રહે છે અને ચપ્પુ એકદમ ક્લીન છે. હવે શક્કરિયા અને બટાકાની જે છાલ છે એને આપણે કાઢી નાખીશું. તમે જોઈ શકો છો કે છાલ પણ એકદમ ઇઝીલી રિમૂવ થઈ રહી છે અને પાણી પણ નથી એની સાથે સહેજ પણ. તો છાલ ઉતારીને હવે આપણે એને કટ કરી લઈશું. કટ કરતી વખતે એના પીસીસ જે છે એ થોડા મોટી સાઇઝના રાખીશું આપણે, જેથી વઘાર કરતી વખતે તૂટે નહીં અને સરસ રીતે જળવાયેલા રહે એની સાઈઝ અને દેખાવમાં પણ ખૂબ સારું લાગે. કોઈપણ વાનગીનું જો લુક જોરદાર હોય તો એને ખાવાનું મન જ થઈ જતું હોય છે જોઈને જ. તો આપણી સૂકી ભાજી પણ આપણી એ રીતે જ બનશે. એકદમ સિમ્પલ રીતથી આપણી સૂકી ભાજી રેડી થશે. તો એના માટે હવે કઢાઈમાં 1.5 મોટી ચમચી તેલ લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. વધારે ગરમ થઈ જાય તો તમે સ્લો કરી શકો છો ગેસની ફ્લેમ. તો હવે આપણું તેલ થોડું ગરમ થઈ ગયું છે તો 1 મોટી ચમચી તલ નાખીશું. તલ નાખ્યા પછી થોડું હલાવી લઈશું. મીડિયમ ગેસની ફ્લેમ પર જ રાખવાનું છે આપણે. અને લાગે કે બહુ વધારે પડતું ગરમ થઈ ગયું છે તો આપણે સ્લો કરી દઈશું અને તતળી જાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે આ રીતે. આમાં તેલનું પ્રમાણ આપણે બહુ વધુ નથી રાખવાનું. તો તલ તતળી ગયા છે અને હવે લીલા મરચાં નાખીશું અને ત્યારબાદ કઢી પત્તા. ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દઈશું અને ધીમી ગેસની ફ્લેમ પર જ આપણે એને હલાવી લઈશું. જો તમે વધુ સ્પાઇસી ખાતા હોય તો લીલા મરચાં વધારે નાખવા. અહીંયા મેં પ્રમાણ ઓછું લીધું છે એનું. અને હવે કટ કરેલા શક્કર અને બટાકાના પીસીસ નાખી દઈશું બધા જ. નખાઈ ગયા બાદ હવે સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને એક તેલનું કોટિંગ થઈ જાય એના ઉપર અને જે તલ અને બધું આપણે નાખ્યું છે એ બધું સરસ રીતે મિક્સ થઈ જાય. મિક્સ થઈ ગયા પછી હવે ચપટી સિંધો મીઠું નાખીશું. ત્યાર પછી કાળા મરીનો પાવડર ચપટી જ નાખીશું એ પણ અને મિક્સ કરી લઈશું સારી રીતે. તો આપણી આ સૂકી ભાજી કોઈપણ ઝંઝટ વગર રેડી થઈ રહી છે, જેને આપણે એકદમ સહેલી રીતે બનાવી રહ્યા છે અને કોઈ પણ બનાવી લે એવું છે અને ટેસ્ટમાં પણ ખૂબ સારું લાગશે. તો આપણી ફરાળી સૂકી ભાજી રેડી છે અને ગેસની ફ્લેમ બંધ કરી લઈએ અને હવે લીલા ધાણા ભભરાવી દઈએ. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી રેડી થઈ છે આપણી ફરાળી સૂકી ભાજી. એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ વિડીયો ગમી હોય તો એક લાઇક જરૂરથી કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો. અને મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મારી ચેનલ પર નવી રેસિપીસ તમને મળતી રહેશે અને મળીએ બીજી રેસિપી સાથે.